હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલ્કા સોરઠિયામાં હું આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. અહીં આપણે તૈયાર આચાર મસાલો યુઝ કર્યા વગર જ બનાવીશું. છતાં પણ આ ખૂબ જ ટેસ્ટી બને છે અને એને તમે 20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આવું બનાવીએ કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ કાચી કેસર કેરી લીધી છે. એના બદલે તમે દેશી કેરી કે રાજાપુરી કેરી પણ લઈ શકો છો. કેરી જે પ્રમાણે યુઝ કરવામાં આવે એ પ્રમાણે અથાણામાં એનો ટેસ્ટ આવતો હોય છે. કોઈ પણ પ્રકારની કેરી લઈ શકાય, પણ અથાણું બનાવવા માટે હંમેશા તાજી અને કડક કેરી લેવાની છે. કેરીને મેં નાના ટુકડાઓમાં કટ કરી લીધી છે. આ રીતે એન્ડ્સ દૂર કરી અને નાનકડા ટુકડામાં કટ કરી લેવાની છે. આની છાલ ઉતારવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ અથાણું છે એટલા માટે મેં આને નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધી છે. હવે થોડી વાર માટે આને હું સાઈડ પર રાખી દઉં છું. અથાણાની જાન એવો સરસ મજાનો મસાલો તૈયાર કરીશું. સૌ પ્રથમ એક પેનમાં મેં અહીં લીધી છે 1/2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી હળવી એવી ડ્રાય રોસ્ટ કરીશું. હળવી એવી ડ્રાય રોસ્ટ થતાં જ આને હું એક પેનમાં લઈ લઉં છું અને સેમ પેનમાં જ મેં લીધા છે અહીં 3 ટીસ્પૂન જેટલા રાઈ કુરિયા, સાથે 1/2 ટીસ્પૂન જેટલા મેથીના કુરિયા અને 1/2 ટીસ્પૂન જેટલા ધાણાના કુરિયા. ધાણાના કુરિયા ઓપ્શનલ છે, પણ અહીં એનો ટેસ્ટ આ બધા જ કુરિયાને હળવા એવા સાવ સ્લો ફ્લેમ પર શેકવાના છે. દાજી ન જાય એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે. આ રીતે શેકવાથી આમાં જે ભેજ રહેલો હોય છે એ દૂર થાય છે અને ધીમા ધીમા તાપે એને હળવા શેકવાથી અથાણામાં અનેરો સ્વાદ અને સોડમ આવે છે, જે અથાણાને ખૂબ જ ટેસ્ટફુલ બનાવે છે. હળવા એવા ડ્રાય રોસ્ટ થતાં જ આને એક બાઉલમાં લઈ લઉં છું. અથાણાનો મસાલો તૈયાર કરવા માટે હવે તેમાં હું એડ કરું છું ડ્રાય રોસ્ટ કરેલી વરિયાળી, ટીસ્પૂન જેટલી હિંગ, 2 થી 3 નંગ લવિંગ ઓપ્શનલ છે, 1/2 ટીસ્પૂન જેટલા મરી લીધા છે જેને અધકચરા વાટીને મિક્સ કરું છું. મરી એ પણ ઓપ્શનલ છે. અહીં મરીને આખા પણ લઈ શકાય, પણ અધકચરા વાટીને એડ કરવાથી એનો ટેસ્ટ સરસ આવે છે. નેક્સ્ટ પ્રોસેસ માટે એક નાના વાસણમાં મેં અહીં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં આપણે અથાણા સિંગ તેલમાં બનતા હોય છે, માટે મેં અહીં સિંગ તેલ લીધું છે. તમે મનપસંદ તેલ અહીં લઈ શકો છો. આ તેલને ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે. હવે આપ તેલમાંથી ધુમાડા આવતા સાફ જોઈ શકો છો. આ સ્ટેજ પર હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું. તેમજ આ તેલને થોડું ઠંડુ પડવા દેવાનું છે. તેલ ઠંડુ પડતાં જ એને હું તૈયાર કરેલા આચાર મસાલા સાથે મિક્સ કરી દઉં છું. હવે તેમાં એડ કરું છું ટીસ્પૂન જેટલી હળદર, ટેબલસ્પૂનથી થોડું ઓછું મીઠું અને 1/2 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું. આ બધું સારી રીતે મિક્સ કરીશું. અહીં ઇન્સ્ટન્ટ કેરી માટેનો આ ઘરે બનાવેલો આચાર મસાલો, અહીં ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટેનો આ મસાલો બનીને તૈયાર છે. સરસ મિક્સ થઈ જતાં જ બધું જ સારી રીતે મિક્સ થતાં જ તેમાં એડ કરું છું કાચી કેરીના ટુકડાઓ. બધું જ સારી રીતે મિક્સ કરીશું. એવી રીતે મિક્સ કરવાનું છે કે કેરીનો દરેક ટુકડો તેલ મસાલાથી સારી રીતે કોટ થઈ જાય. અહીં લીધેલા તેલ મસાલા આ અથાણામાં સ્વાદ સુગંધ તો આપે જ છે, સાથે પ્રિઝર્વેટિવ તરીકે પણ કામ કરે છે, માટે દરેક ટુકડો સારી રીતે કોટ કરી લેવાનો છે. અહીં ઓલમોસ્ટ આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર છે, જેને કાઠિયાવાડી ડીશ સાથે તમે સર્વ કરી શકો છો. ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનીને તૈયાર છે. તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તેમજ અથાણું બનાવવાની મારી આ રીત તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી બતાવજો. તેમજ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.